અંજાર નજીક બે સ્પામાં કામ કરતી 6 બાંગ્લાદેશી ઘૂસણખોરી યુવતીઓ ઝડપાઈ જતા ભારે ચકચાર વ્યાપી છે. તેમની પાસેથી મળેલા દસ્તાવેજી પુરાવામાં જે આધાર કાર્ડ છે તે ભારતમાં બન્યા હોવાનું જાણવા મળતા પોલીસ ચોંકી ઉઠી છે અને તાત્કાલિક અસરથી વધુ સઘન તપાસ હાથ ધરી છે. ડ્રાઈવમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખાસ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપેલ છે. જેના અન્વયે બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરિયા અને પોલીસ વડા સાગર બાગમાની સીધી સૂચનાથી ગઈકાલે ડ્રાઈવ રાખવામાં આવી હતી. તમામ થાણાના પોલીસ અધિકારીઓ અને એલસીબી એસઓજીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં અંજારમાં જે સ્પા ચાલી રહ્યા છે, 2 સ્પામાંથી કુલ 6 બાંગ્લાદેશી ઘૂસણખોરી યુવતીઓ મળી આવતા ભારે ચકચાર વ્યાપી છે. તેમના દસ્તાવેજી પુરાવાની તપાસ કરતાં તેમના આ જે આધાર કાર્ડ છે એ ભારતમાં બની હોવાનું મળતા પોલીસ ચોંકી ઉઠી હતી. હાલ તેમની પૂછતાછ ચાલી રહી છે અને જે દસ્તાવેજી પુરાવા મળ્યા છે અને આધાર કાર્ડ મળ્યા છે તેની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે. ડીવાયએસપી મુકેશ ચૌધરીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે એક સંદિગ્ધ વસ્તુ જણાય તો તાત્કાલિક અસરથી ગાંધીધામ પોલીસ કંટ્રોલ રૂમમાં જે સ્પેશિયલ નંબર આપવામાં આવ્યો છે ત્યાં જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. 6 જેટલી બાંગ્લાદેશી યુવતીઓ સ્પામાં કામ કરતી હતી તેને અટકાયત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના માન્ય ડીજીપી સાહેબ શ્રી દ્વારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધીને તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના મળેલ હોય, જે અન્વયે માન્ય બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરિયા સાહેબ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી સાગર બાગમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન તરે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ. જે ડ્રાઈવમાં પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાની એલસીબી એસઓજી અને વિવિધ પોલીસ સ્ટેશનની ટીમો જોડાયેલ અને આ ટીમો દ્વારા પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં આવેલા વિવિધ સ્પા, લાકડાના બેન્સા, કારખાના, હોટલ, ધાબા વગેરે ચેકિંગ કરવામાં આવેલ. અને આ ચેકિંગ દરમિયાન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મેઘપર બોડીચીમાં આવેલા બ્લેક બુદ્ધા સ્પા અને બ્લેક રોજ સ્પામાંથી 6 જેટલા બાંગ્લાદેશી મહિલા ઘૂસણખોરોને શોધી કાઢવામાં આવેલ. અને આ 6 મહિલાઓ પાસેથી તેમના પાસે જે દસ્તાવેજો ઉપલબ્ધ હતા તેની ચકાસણી કરતા આમની પાસેથી ભારત દેશમાં બનેલા આધાર કાર્ડ મળી આવેલા અને આ આધાર કાર્ડ બાબતેની તપાસ તેમજ આ ઘૂસણખોરો બાબતેની વધુ તપાસ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા ચાલુમાં છે. તેમજ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા આ બાબતે બી વધુ અલગ બીજે ક્યાંય આ પ્રકારના બાંગ્લાદેશી ઘૂસણખોરો હોવાની શક્યતાના આધારે અલગ જગ્યાએ તપાસ ચાલુમાં છે. આજ રોજ મીડિયાના મિત્રો મારફતે હું એક જાહેર જનતાને અપીલ કરવા માગું છું કે આપના ધંધા રોજગારના સ્થળે કે આપની આસપાસ આ પ્રકારના કોઈ પાકિસ્તાની, બાંગ્લાદેશી કે અન્ય કોઈ દેશના ઘૂસણખોરો આવેલા હોય તો પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાના કંટ્રોલ રૂમના ફોન નંબર 6359626845 ઉપર આપની આ બાબતેની માહિતી મોકલી આપવામાં વિનંતી છે. આપની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.